રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનની કામગીરીને લઈ અને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે। સુરક્ષાના ભાગરૂપે 1500 પોલીસ જવાનો અને મનપાના 1200થી વધુ કર્મચારીઓનો કાફલો ઘટના સ્થળે તૈનાત કરવામાં આવ્યો છે। કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે 7 ફાયર ફાઇટરની ટીમો અને પીજીવીસીએલના સ્ટાફને પણ ખડે પગે રાખવામાં આવ્યા। તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરી લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। તો અત્યારે હાલ પોલીસ દ્વારા તમામ બાબતની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનની કામગીરીને લઈ અને વહીવટી તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે। તો આજ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા લકીરાજસિંહ ઝાલા અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। લકીરાજ, રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી તંત્ર સજ્જ બન્યું, પોલીસની ટીમો ખડકી દેવામાં આવી, શું વિગતો? આપને જણાવી દઉં કે રાજકોટના જે જંગલેશ્વર વિસ્તારમાં હવે ઐતિહાસિક જે ડિમોલેશન છે તે સોમવારે થશે, તેની તંત્ર દ્વારા તૈયારીઓ છે તે પૂર્ણ કરવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો 1500 જેટલા પોલીસ જવાનો, મહાનગરપાલિકાનો 1200 જેટલા જે 1200 થી વધુ જેટલા લોકોનો સ્ટાફ છે, કર્મચારીઓનો સ્ટાફ છે, 7 જેટલી ફાયર વિભાગની ટીમ છે, 21 જેટલા જેસીબી છે, છે તે ત્યાં જે લઈ જવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો આજરોજ વહેલી સવારથી જે સમગ્ર જંગલેશ્વર વિસ્તારમાં જે ફૂટ પેટ્રોલિંગ છે તે કરવામાં આવી છે। કોઈ જે અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે। તો બીજી તરફ કહી શકાય કે મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા છે। અહીંયા ઉલ્લેખનીય છે કે 1400 થી વધુ જેટલા જે ગેરકાયદેસર બાંધકામો છે તેના ઉપર બુલડોઝર છે તે ફરશે। જે ટીપી નંબર 6 ઉપરથી જે રોડ જે 50 નો બનાવવામાં આવશે તેની આજે આવતા તમામ મકાનો છે તે તોડી પાડશે મહાનગરપાલિકા। જી આભાર લકીરાજ સમગ્ર માહિતી આપવા બદલ।